અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આ શ્રાવણ માસ છે એ મહાદેવની પૂજા અર્ચના, વ્રત, જપ, તપ, દાન, પુણ્યનો આ મહિનો છે. ત્યારે અત્યારે સ્ત્રીઓ છે, સૌભાગ્યવતી સ્ત્રીઓ છે, એ અલગ અલગ વ્રતો કરે છે. કોઈ નાના બાળકો માટેના વ્રતો હોય, કોઈ સૌભાગ્ય માટેના વ્રતો હોય, આવા અલગ અલગ વ્રતો કરે છે. અને આખો શ્રાવણ મહિનો એ વ્રત અને ઉપવાસનો મહિનો છે. ત્યારે મેં તમને આગળ પણ વાત કરી હતી શીતળા સાતમની, અને આજે મારે તમને વાત કરવી છે એ છે નાગ પંચમી. તો જે શ્રાવણ મહિનો છે એની અંદર જે વદ પાંચમ એટલે કે જે અંધારી પાંચમ હોય ત્યારે આ વ્રત કરવામાં આવે છે. અને ત્યારે પ્રાતઃ કાળે એટલે કે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ પાણીયારે નાગ ચીતરવો અને ત્યાં એક ઘીનો દીવો કરી તેનું પૂજન કરવું અને જે નાગ પાંચમની વાર્તા છે એ સાંભળવી અને આખો દિવસ એ એકટાણું કરવું અને કુલર, મગ, મઠ, કાકડી અને બાજરો ખાવું. આવું આ વ્રત છે. ત્યારે આ વ્રતની શું વાર્તા છે અને એ વ્રતની અંદર જે નાગદાદા છે, નાગ દેવતા છે, એ કેવી રીતે એને ફળ્યા, એને કેવું એને વ્રત કર્યું, એની આખી કથા વાર્તા છે. તો વાર્તા એમ છે કે નાનકડું એવું એક ગામ હતું. એ ગામની અંદર એક ગંગા ડોશી કરી અને રહેતા હતા. એને 7 દીકરા હતા અને 7 વહુ હતી. અને તમે જોવો તો એમાં જે 7મા નંબરની નાની વહુ હતી એના પિયરમાં કોઈ નહોતું. નહોતો એને ભાઈ, નહોતી એને મા, બાપ, ભાઈ, ભાંડુ, કોઈ પિયરમાં નહોતું. અને આ જે મોટી 6 વહુ છે એ તો ભેરા ભાદરિયા ઘરમાંથી આવતી હતી. ત્યારે સમય વીતતો જાય છે અને શ્રાવણ મહિનો પૂરો થયો અને ભાદરવો ચાલુ થયો. આપણને ખબર છે કે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ હોય છે. આપણે 16 શ્રાદ્ધ નાખી છીએ. શ્રાદ્ધના દિવસો હતા અને આ ગંગા ડોશીનું જે ઘર છે એની અંદર એક ખીર બનાવી. શ્રાદ્ધ હતું, શ્રાદ્ધ નાખવાનું હતું એટલે એને ખીર બનાવી. શ્રાદ્ધ નાખ્યું પછી 6 મોટી વહુ અને 7મા ગંગા ડોશી બધાએ પેટ ભરી ભરીને ખીર ખાધી. અને જ્યારે એની નાની વહુ છે એને નામ હતું શ્યામા. એ શ્યામા એ જોવે છે અને બધાએ ખાઈ લીધું પછી ખડકલો એક ગાંડો એક ઠામડા ભેગા કરીને એમ કેસે, પેલા એ હામું જોતી હતી એમ કેસે, તાકી હું રહીશું અમારી હામું, તારે હું અમારી નજર રાખવી છે? અને જા ગાંડો એક ઠામડા રે કે ઉટકે જા. એ ઠામડાનો ઢગલો લઈ એ ગાંડો ભરી અને નદીએ જાય છે. એ જે ખીર બની હતી, તપેલું હતું, તપેલામાં જે પોપડા વેળ્યા હતા, એને કીધું એની હાવું કે વૈધું ગઈઠું ખાઈ લેજે. એને તપેલામાંથી પોપડા ઉખેડ્યા અને પોતાનો ફાટલો હાડલો હતો એના છેડે ગાંઠ મારીને બાજુમાં મૂક્યું. એને એમ થયું કે હું નિરાંતે વાસણ માંજી લઉં, ઠામડા માંજી લઉં, પછી હું આ ખીર ખાય એમ કહી અને એને પોટલું બાજુમાં મૂકીને તો ઠામડા ઉટકવા બેહી ગઈ. એ ગર્ભવતી છે ત્યારે એને એમ થયું કે હું નિરાંતે પછી ખાઈશ. અને એને વાસણ ઉટકા, ઠામડા ઉટકા અને પછી જ્યાં જોયું ત્યાં ખીરનું પોટલું નહોતું, આટલો એમનો ભેડો હતો. પણ એની બાજુમાં એક રાફડો હતો. રાફડામાંથી એક નાગણ આવી, એ પણ ગર્ભવતી હતી અને ખીર ખાઈ અને પાછી હંતાઈ ગઈ. અને એને એમ થયું કે હવે આ મને લકી ગાળો દેશે. ત્યારે એ જે શ્યામા છે, જે નાની વહુ હતી, એ જે અનાથ નાની વહુ હતી, એ એમ કેસે કે કાંઈ વાંધો નહીં, હશે કોક મારી જેવી દુખિયારી, ખાધી ખાઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં, એનું પેટ ઠરજો. અને આ વાત એ નાગણ છે સાંભળી ગઈ, રાફડામાંથી બહાર આવી અને આ શ્યામાને એમ કેસે કે તું માગી લે. તો એમ કેસે કે મારે માવતરમાં કોઈ નથી, અને મને વારે વારે મારી જેઠાણીઓ, મારા હાહુ મને મેણા માર્યા કરે છે. હું ગર્ભવતી છું, હમણાં મારો શ્રીમતનો પ્રસંગ આવવાનો છે, તઈ મને તમે કોઈ તેડવા આવે એવું કરો. તો એમ કેસે કે કાંઈ વાંધો નહીં, તારે જ્યારે શ્રીમતનો પ્રસંગ આવે ને, ખોળો ભરવાનો ટાઈમ આવે ને, તો તું મારા રાફડે આવી અને કંકોત્રી મૂકી જાય છે. અને એ તો ઘેરે આવી અને બધા કામ કરે છે. દિવસો જાતા વાર નથી લાગતી અને એના શ્રીમતનો પ્રસંગ આવી ગયો. ત્યારે એના હાહુને એમ કેસે કે મારે કંકોત્રી દેવી છે, કારણ કે નાગણે એમ કીધું તું કે તું મને તારી માવતર ગણજે, તારી માં ગણજે, અને માં ગણી અને તું એક કંકોત્રી મને દે છે, હું તારો પ્રસંગ હાસવી લે. તઈ
એની માને એમ કહેશે કે મારે માવતર મારે પિયરમાં કંકોત્રી દેવી છે અને બધા બોલે છે એની જેઠાણીઓ કવેણ બોલે છે કે ઓહો માવતર કંકોત્રી મોકલવી છે તો ઈ કે પૈરામણીના ગાડા આવશે એવું બધું બોલે છે ઈ જે નાની વહુ શ્યામા ઈ કંકોત્રી લઈ અને રાપડે મૂકી આવે છે સવાર પડ્યું બધા નાઈ ધોઈ તૈયાર થયા અને વાટ જોવે છે કે કઈ એના માવતરિયા આવે અને જોત જોતામાં વાર હું લાગે જોયું તો ઘુગરમાળ ઘીમકી અને દૂર દૂરથી હાથ ગાડા આવે છે અને વાહે બે એના જે નોકરો હોય ચાકરો હોય કોનાની કેટલું ભરી છે આ બધા બોલતા હતા કે બહુ માવતર છે ઈ કે બહુ લોટકા છે તે ઈ તો બહુ મોટી પેરામણી આવશે ને હોનું રૂપું આવશે ને હીરાના માણેક જડેલા ઈ કે ઘરેણા આવશે ને આવું બધું બોલે છે તો એનું જે પહેરામણી છે એને ઈ દીકરી છે શ્યામા એનો ખોળો ભરાણો હીરા મોતીથી એના પગલા ભરાણા હીરના ચીર એને ઓઢાડ્યા અને ખોળો ભરાણો દેરા એની જે જેઠાણીઓ હતી એના હાહુ હતા એને બધાને એ સોના ચાંદીના એને પહેરામણીઓ આપી અને ખોળો ભરાઈ ગયો પ્રસંગ પૂરો થયો તો એ નાગણ છે એ વેવાણને એમ કહેશે કે જે એને બાળક નાનું થાય અને એ બાળક 6 મહિનાનું થાય ને તે હું પાછી મારી દીકરી છે ને એને હું મૂકી જાય અને એમ કહીને એમ કહેશે હવે અમને વિદાય આપો એ વિદાય લીધી દીકરી છે એ જે આવ્યા હતા માણસો એને તેડવા એની હારે એ જાય છે અને એ જે નદી કિનારે રાફડો હતો ત્યાં આવી અને જોયું તો થોડીક જગ્યા ખહી ગઈ અને અંદર પગથિયા હતા અંદર ઉતરીતા તો મોટી એક હવેલી હતી અને ત્યાં ઘણા બધા નાગ અને નાગદેવ નાગણ નાગકુમારો એ બધા ત્યાં રહેતા હતા આ દીકરી ત્યાં ગઈ તો એની માતા એને એમ કીધું કે અહીંયા તો ઘણા નોકર ચાકર છે તારે કઈ કામ કરવાનું નથી પણ હું તને એક કામ ગોપું છું કે 3 ટાઈમ તારા રૂપાની ઘંટડી વગાડી અને જે આ નાગ કુમારો છે નાના નાના જે બચ્ચા છે નાગના નાગ કુમારો છે એને 3 ટાઈમ તારે દૂધ પાઈ દેવાનું એટલું તારે કામ કરવાનું છે સમય વીતતો ગયો અને એક દિવસ જે શ્યામા છે એને દેવ જેવો દીકરો અવતર્યો દીકરો ધીમે ધીમે મોટો થાય છે અને શ્યામા જે કામ કરતી હતી કામ તો એને ચાલુ જ રાખ્યું હતું એ નાગકુમારોને દૂધ પાવાનું તે એક દિવસ બને છે એવું કે દૂધ તપેલામાં ગરમ છે શ્યામા કોઈ કામ માટે થઈ અને આખી પાછી થઈ છે અને જે ઓલો નાનું બાળક હતું શ્યામાનો દીકરો હતો એના હાથમાં એ ટંકોરી આવી ગઈ ઘંટડી આવી ગઈ અને ઘંટડી વાગી એટલે બધા નાગકુમારો થોડી થોડી દૂધ પીવા આવ્યા દૂધ હજી ગરમ હતું ટંકોરી હાથમાંથી પડી ગઈ એકાદા બે કુમારની પૂંછડીઓ કપાઈ ગઈ અને બીજા જે હતા એને ગરમ ગરમ દૂધ પીતું એટલે એના શરીર દાઝી ગયા શ્યામાને ખૂબ દુઃખ થયું અને સમય જાતા એ જે નાગણ છે એ પાછી શ્યામાને હારે મૂકવા આવે છે શ્યામા હારે આવી ગઈ નાગકુમારો મોટા થયા પૂછડા વગરના છે માંડિયા બુચિયા નાગકુમારો મોટા થયા અંદર વેરની ગાંઠ વળી ગઈ કે આપણે આ વેર લેવું છે ત્યારે એક દિવસ એ નાગકુમારો જે છે એ નાગણના જે બચ્ચા હતા એ મોટા થયા અને એનું વેર લેવા માટે થઈ અને એ શ્યામાની ઘેરે આવ્યા અને કોઈ ઘંટલો છે કોઈ કોઠી છે એની આડા હંતાઈ ગયા અને શ્યામા તો પાણી ભરવા ગઈ છે પાણીની હેલ ભરીને ઘેરે આવી અને બરોબર ઉમરામ એને ઠેહ વાગી એ ઠેહ વાગી તો એ શ્યામા એમ બોલી કે ખમા મારા બાંડિયા બુચિયા વીરોને ત્યારે એ હંતાયેલા નાગકુમારો છે એને એમ થયું કે ઓહો મારી બેન તો મને અટાણે યાદ કરે છે એને ઠેહ આવી અમને યાદ કર્યા આનો વેર ન લેવાય અને એ નાગકુમારો ત્યાંથી નીકળી જાય છે ત્યારે એક દિવસ એવું બન્યું કે જે શ્યામા છે એના દીકરાએ એની જેઠાણીના દીકરો દૂધ પીતો તો એ દૂધ શ્યામાના દીકરાથી ઢોળાઈ ગયું તો એની જેઠાણી એમ બોલે છે કે બહુ મોટા બાપની છે એ કે બહુ મોટા માવતરની દીકરી છે એ કે અને દૂધ ઢોળી નાખશો એ કે અમારા છોકરાનું તો એ શ્યામાને એમ કહેશે કે તારા માતાને કહેશે કે બહુ એવું હોય તો અહીંયા વાડામાં થોડીક ભેહું બાંધી જાય શ્યામા થોડી થોડી રાત્રે ગઈ અને એની માતાને વાત કરે છે ત્યારે ઘણી બધી ભેહું એના વાડામાં બંધાઈ જાય છે પણ પોતે મનમાં કોઈ પણ પ્રકારનું વેર રાખ્યા વગર એની જેઠાણીને એમાંથી થોડીક ભેહું આપી દે છે અને આમ આ વાર્તા છે એ પૂરી થાય છે તો આ વાર્તા છે એ પૂરી થઈ તો આ જે વાર્તા વ્રત કરે વાર્તા સાંભળે વાર્તા કરે વ્રત કરે એને બધાને જેવા શ્યામાને ફળ્યા એવા હવને આ નાગ દેવતા છે એને ફળજો અને એનું ફળ એને મળજો
તો આ વાત હતી નાગપાંચમની. આવી રીતે આ વ્રત કરવામાં આવે છે. અને મારી ચેનલને તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. આ એકદમ તળપદી ભાષામાં, સૌરાષ્ટ્રની ભાષામાં મારી આ બધી લોકકથાઓ, લોક વાર્તાઓ છે, જેથી કરી અને નાના બાળકોથી માંડી અને વૃદ્ધ લોકો બધાય સારી રીતે સમજી શકે એવી ભાષામાં બધી લોકકથાઓ છે. તો મારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આ જે નાગ દેવતા છે શ્યામાને ફળ્યા એવા બધાને ફળજો.